सोनी जय आदिवासी जोहर कल्पेश पटेल धरमपुर तालुका पंचायत आदिवासी अध्यक्ष मामा भाचा गामना वतनी छेल्ली 5 तारीखથી જાતિનો દાખલો કઢાવવા માટે ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો। તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાઈ કરવા માટે જાય છે જાતિનો દાખલો પેઢીનામું બનાવવા માટે। ત્યારે અશોકભાઈ નામના મામા ભાચા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટીશ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પર ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે। તો મારે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા, કારણ કે જે આ જાતિનો દાખલો કઢાવવા માટે 7 થી 8 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। 3 જેટલા સાક્ષીઓ જોઈએ છે, એ સાક્ષીઓ લઈ જવાનું લાવવાનું એનું ભાડું એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવો ભેગા કરે છે। ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે એ કેટલું યોગ્ય, જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માંગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું। સૌપ્રથમ આપની ઓળખાણ આપશો અને તમે ક્યાં રહો છો તે બાબતે જણાવશો। મારું નામ સુમનભાઈ સોમાભાઈ ગવળે અને રહેવાસી મામા ભાચા, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ। સુમનભાઈ, શું ઘટના ઘટી આપની સાથે? મેં જાતિના દાખલા માટે આવેલો અને જાતિના દાખલા માટે બધા કાગળિયા તૈયાર કરીને તલાટી પાસે છેલ્લે પેઢીનામું બનાવવા ગયો, એટલે તલાટી મારા બધા ઓરિજિનલ કાગળ જે ખરા ને એ ફાડીને ફેંકી દીધા। શું કંઈ એવું કંઈ ઘટ્યું કે આ ફાડીને ફેંકવાની શું જરૂર પડી? એમણે એ પહેલેથી જ ના પાડતો હતો મને કે આ નહીં થાય એ બેસી રહેલો। કેમ નહીં થાય ખબર નહીં, હવે તો એને જ ખબર। એમણે જે ઉંમરમાં કીધું કે સાક્ષીની ઉંમર ઓછી છે, પણ એને બીજા ફોર્મ પર જે 5મી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની, 26 વર્ષ અને 29 ને 25 વર્ષ હતા। એ ફોર્મ બધા લઈ ગયો એટલે એમને ફાડી નાખ્યું। હવે શું અપેક્ષા છે તમારી? કેમ આવ્યા તમે? મારી તો અપેક્ષા એ જ છે કે આ જાતિનો દાખલો બની ગયેલો હતો એટલે એ જાતિનો દાખલો તૈયાર કરી આપે એ મારી અપેક્ષા। અમારા આદિવાસી લોકો માંડ મજૂરી કરીને જીવે છે અને એમને પૂરતી સમજ ન હોય એના માટે તલાટીઓ પાસે 2 નહીં 5 ધક્કા પણ ખાવા પડે છે। તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે, આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે, એ સમજાવવાની એમની ફરજ આવે। કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ, અમારા સાહેબ નથી, અમારા નોકર છે। અને જ્યારે અમારા ટેક્સના પૈસે પગાર લેતો તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાજબી છે।